તો તાપીમાં ધોધમાર વરસાદના કારણે પશુપાલકોની સમસ્યા વધી ગઈ છે। વરસાદનું જોર ખૂબ વધી રહ્યું છે અને વરસાદના કારણે પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। જેસીબીની મદદથી દૂધના કેન મોકલવામાં આવ્યા। પશુપાલકો દૂધના કેન મોકલવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ રસ્તા ઉપરથી આપ જો તેજ પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને આવા રસ્તા ઉપરથી પસાર થવાનું જોખમ ન જ ખેડાય, જેના કારણે પશુપાલકોએ જેસીબીની મદદથી રસ્તાઓની એક તરફથી બીજી તરફ દૂધના કેન મોકલ્યા। એક તરફ ધસમસતો પ્રવાહ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો છે અને આ રસ્તા ઉપરથી પસાર થવાનું જોખમ પશુપાલકે ન લીધું, જે એક સારી વાત છે, પણ દૂધના કેન મોકલવા માટે જેસીબીનો સહારો લેવો પડ્યો। જેસીબીની મદદથી રસ્તાની એક તરફથી બીજી તરફ દૂધના આ ભારે કેન ઉંચકીને લાવવામાં આવ્યા। તાપીના વ્યારાથી સોનગઢ જતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે આખા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। કેટલીક જગ્યાએ વાહન ચાલકો આ રસ્તો પસાર કરતી વખતે હાલાકી પણ ભોગવી રહ્યા છે, કેમ કે તેમના વાહનો જ બંધ પડી ગયા। દ્રશ્યોમાં પણ જોઈને આપ અંદાજો લગાવી શકો છો કે રસ્તાની શું હાલત થઈ છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। આ રસ્તા ઉપરથી પસાર ન થવાનું લોકો યોગ્ય માની રહ્યા છે। તાપીના વ્યારાથી સોનગઢ તરફનો રસ્તો જળબંબાકારની સ્થિતિમાં મુકાઈ ગયો છે। આસપાસ દુકાનો આવેલી છે, ત્યાં પણ પાણી ઘૂસી ગયા છે। કારનો શોરૂમ આવેલો છે, ત્યાં પાણી ઘૂસી જવાથી નવી નક્કોર ગાડીઓને નુકસાન થયું છે।